નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ફાઉન્ડર ઓફ એસપી સ્પ્રેયર મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. હું અત્યારે કેશોદ તાલુકાનું જ ગામ છે, કેશોદ તાલુકાના કરેણી ગામમાં છું. કેશોદથી પૂર્વ દિશામાં લગભગ 8 કે 10 કિલોમીટર છે, 7 કિલોમીટર. અને અહીંયા આમ તો દાડમ હળવદ પંથકમાં થાય છે, પણ મારી સાથે છે લીલાભાઈ, એને દાડમનો બગીચો કેટલા વીઘામાં છે? 15 વીઘામાં દાડમનો બગીચો બનાવ્યો છે, અને એના માટે એને આ પંપ લીધો છે. પહેલાં તો લીલાભાઈની ઓળખાણ આપીએ કે લીલાભાઈ તમારો પરિચય આપો ને. મારું ગામ કરેણી, કેશોદ તાલુકો, કરેણી ગામ, લીલાભાઈ દેવજીભાઈ દેસાઈ. મોબાઈલ નંબર 97 248 22 460. હવે દાડમના આ ટાઈપના પંપ મેં દીધા છે, અને આંબામાં થોડાક ફેરફાર સાથેના પંપ દીધા છે. તમે અને મારે પંપની વાત લગભગ 1 વર્ષથી ચાલે છે. મને યાદ છે ત્યાં સુધી ગયા ઉનાળામાં તમે મને 2 વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો. તે પછી અવારનવાર સમયાંતરે ફોન થતા હોય, તમારે પંપ લેવો છે એવી તમે વાત કરતા, પણ છેલ્લે તમે લગભગ 1 વર્ષ પછી આ લીધો. આપણે વાત ચાલુ થયા પછી 1 વર્ષે એ દરમિયાન તમે ઘણા સર્વે કર્યા છે. હવે પહેલાં તો આ પંપનું તમને જે આપણું સ્ટ્રક્ચર છે એ તમને બતાવી દઉં, અને જે વિડીયો જોવે છે એને જોવા મળે. આવો આ બાજુ. આમાં 6 ગન ચલાવવાની થાય છે, એટલે આ 120 લીટરનો પંપ છે. પંપમાં પાણી આ ફિલ્ટરથી આવે છે, અહીંથી આ મિક્સર છે, અને આ મેઇન કનેક્શન છે. આખું મેઇન કનેક્શન અહીંયા કંટ્રોલવાળા આવ્યું. હવે પાછળનું જે સ્ટ્રક્ચર છે, 3 ગન આ બાજુ ને 3 ગન આ બાજુ. આ બાજુના 3 ગનનો વાલ આ છે, પેલી બાજુના 3 ગનનો વાલ આ છે, અને તમે વાઇન્ડર સિસ્ટમ 300 મીટર પાઇપવાળું સિસ્ટમ ભેગી લીધી છે, એટલે એનો વાલ આ છે. એટલે આખી મેઇન ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા ડ્રાઈવરની પાછળ આવી જાય છે. પછી આખું હવે અહીંયા પાછળનું સેટઅપ જોઈ લઈએ. પણ દાડમના બગીચા માટે આ જે મોડલ બનાવ્યું છે એ પહેલાંના મોડલ કરતાં સુધારેલું મોડલ છે. એટલે આમાં જે ગન છે એનો ફ્લો કેવો છે અને કેટલો છે એ પહેલાં તો આપણે જોઈ લઈએ. આપણે પંપ ચાલુ કરી અને એક સાથે 6 ગન ચલાવી અલગ અલગ એંગલથી વિડીયો શૂટિંગ કરી અને જોયું કે એનો ફ્લો કેવો થાય છે અને કેટલો દૂર થાય છે. આ બધું આપણે જોઈ લીધું. હવે આપણે આપણું જે મેઇન સ્ટ્રક્ચર છે પાછળની સાઈડ એ જોઈ લઈએ કે એ કેવી રીતે બનાવવામાં આવેલું છે. આ દરેક ગનમાં આ ટાઈપની આ સિસ્ટમ છે, જેમાં આ વિંગ નટ આપેલી છે. એટલે તમારે આ ગન જેટલી ઊંચી કરવી હોય એટલી ઊંચી આ દરેક 6 ગન આ રીતે ઊંચા નીચે થશે. અને દરેક ગનના આગલા વિડીયોમાં એક જોયું છે એવી રીતે આ સેપરેટ વાલ છે. જે ગન બંધ કરવી હોય 3 વાલ આ બાજુ ને 3 વાલ પેલી બાજુ, અને એવો જ આ ગનનો વાલ છે કે આમાં વાઇન્ડરમાં જોતું હોય, પાઇપમાં પાણી જોતું હોય તેના માટે આ વાલ છે. આ આખી સિસ્ટમ તમે વિડીયોમાં જોઈ છે, અને તમે જ્યારે મૂવી હમણાં જોવા આવ્યા ત્યારે પ્રેક્ટિકલ મારે દસાડાનો એક પંપ હતો એ તમે પ્રેક્ટિકલ જોયો છે. હવે મારો પ્રશ્ન તમને એ છે કે તમે 1 વર્ષથી પંપ લેવા માટે સર્વે કરો છો. દાડમ માટે મોસ્ટ ઓફ બ્લોરવાળા પંપ ચાલે છે. હળવદમાં અનેક પંપ બ્લોરવાળા છે. તો બ્લોરની સાપેક્ષ તમે આ શું કામે પસંદ કર્યો? બ્લોરમાં શું છે, ફરતી વાવ દવા જાય, ઉપરે જાય, ઉપર દવા હાવ ખોટી ફેલ જાય છે. અને આ તમારે જેટલું નીચે હેઠા ઊંચું કરવું હોય એટલું આપણે સેટિંગ કરી શકીએ આગળ, એટલા માટે થઈને આ લીધું. બરાબર. બીજા કંઈ તમને એવું આમના ફાયદા લાગ્યા બ્લોરની સાપેક્ષ?
બ્લોરના તો ફાયદામાં ઘણાય લાગ્યા. આમાં તમારે જે આ વધઘટ કરવું હોય તો થઈ શકે, ફ્લો આગળ નજીક કે દૂર કરવું હોય તો થઈ શકે, ગનથી થાય, આ બ્લોરથી ન થાય. એનું એક નીચી સિસ્ટમ, હા એની સિસ્ટમ છે, એ તો એટલું ને એટલું હાલે, એમાં કોઈ ફેરફાર ના થાય. બરાબર. એટલે હવે તો આ ટાઈપના દાડમવાળા ઘણા પંપ લેવા માંડ્યા. કાલે જ એક ઓર્ડર ખાલી એ કે મારી પાસે પંપ છે, આ પાછલું સ્ટ્રક્ચર જોઈએ છે, બરાબર, બ્લોર એને કાઢી નાખવો છે અને માત્ર બ્લોર કાઢીને પાછલું સ્ટ્રક્ચર કરવું છે, એવો પાછલા સ્ટ્રક્ચરનો ઓર્ડર આપ્યો. તો ખેડૂતોના હિત માટે આપણે એને પાછલું સ્ટ્રક્ચર આપીએ છીએ. એવું કંઈ નથી કે મારો આખો પંપ લ્યો તો જ હું આપું. ખેડૂતોને એન કેન પ્રકારે જે ફાયદો થતો એ કરવાના આપણા પ્રયત્ન છે. હવે તમે પંપ લઈ લીધો, આપણે ચલાવ્યો, તમે ટેસ્ટિંગ લઈ લીધું, હવે તમને કંઈ એવો પ્રશ્ન થાય છે કે જેનેથી કંઈ તમને આમાં કંઈ સમસ્યા થાય કે એવું કંઈ એવો પ્રશ્ન ઉદ્ભવે તો કયો? એમાં પ્રશ્ન એક જ કે આ કોઈ પણ વસ્તુ માનો ખરાબ થઈ કે બગડી તો એના આપણને સ્પેર પાર્ટ મળી શકે એમ? જો હજી આ પંપનું શરૂઆત છે, માનો કોઈ વાલ છે કે આ કોઈ વાલ પણ છે વસ્તુ કે છે, આ ક્લેમ્પ આ વસ્તુ છે, અથવા તો પંપમાં કઈ ઇશ્યુ પંપમાં કોઈ આવ્યો તકલીફ છે તો હજી પાર્ટનું ચલણ નથી. દુકાનોવાળા તાલુકા કક્ષાએ પાર્ટ એટલે નથી રાખતા કે એની પાસે ગ્રાહક ન હોય. એટલે આ હજી 2-3 વર્ષ પછી તાલુકા કક્ષાએ બધી વસ્તુ મળશે, પણ અત્યારે હજી પંપનું ચલણ આપણે સૌરાષ્ટ્રમાં ઓછું છે. એટલે તાલુકા કક્ષાએ આમાંથી ઘણા પાર્ટ એવા છે જે ના મળતા હોય. નટ બોલ્ટ ને એવું સામાન્ય મળતું હોય કે હાઇડ્રોલિક પાઇપ તમને મળી જાય, પણ આ બધા ક્લેમ્પ છે અથવા તો સારી ક્વોલિટીનો વાલ છે અથવા તો પંપ રિલેટેડ કંઈ છે, ગન રિલેટેડ કંઈ છે, તો ગન રિલેટેડ ને એ બધા જે પાર્ટ છે ને એ તમે અમને ફોન કરશો ને એટલે કુરિયર કરી આપશું. બરાબર. એટલે તમારે આ કદાચ માનો કે કોઈ કારણસર આ ક્લેમ્પ તૂટી જાય, ક્યાંય અડી જાય, તૂટી જાય, તો એવી ચિંતા કરવાની જરૂર નથી. તમને નેક્સ્ટ ડે કુરિયર મળી જશે. આ સિવાય મેં અહીંયા આવ્યા પછી એક વસ્તુ માર્ક કરી, આ જે ગનનો ફ્લો છે ને, આની અંદર અત્યારે જે ગન મેં તમને 6 ગન આપી છે ને, એમાં આ જે પોઈન્ટ રહ્યો ને ગનનો, આ ગનનો પોઈન્ટ 1.5 mm નો છે અને સાથે એક તમને 2 mm નો આપ્યો છે. જ્યારે તમે 2 mm ના પોઈન્ટ ચડાવશો ને અને 6 ગન ચલાવશો ને તો એક ગનમાંથી લગભગ 12 થી 13 લીટર મિનિટે પાણી જાહે. એટલે 12 6 72, 6 ગન ચડાવશો તો મિનિટે 72 લીટર પાણી જશે, જે આપણે એટલું બધું ઇનફ નથી. હા, ક્યારેક તમારે પાન ધો હોય તો બરાબર છે. અત્યારે આ 1.5 mm છે, અત્યારે તમારે આમાં 7 થી 8 લીટર મિનિટે પાણી જશે. 8 6 48 એટલે 45 થી 50 લીટર પર મિનિટ જશે. એટલે તમારે ઇથરાઇલ છાંટી હોય તો આ પોઈન્ટ બરાબર છે. પણ હવે તમારે જંતુનાશક દવાનો સ્પ્રે કરવો છે, ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો છે, તો મેં જોયું કે આ થોડુંક વધારે થાય છે. એટલે હું તમને હવે કુરિયર કરી દઈશ. આજે તો આવી ગયો છું. આમાં 0.8 mm, 1 mm અને 1.2 mm એવા પોઈન્ટ આવશે. એટલે હું તમને હજી 1 mm નો પોઈન્ટ મોકલી દઈશ. એટલે મારા ધારણા મુજબ મિનિટે એક ગન 4 લીટર પાણી કાઢશે. એટલે 4 6 24 લીટર. એટલે તમારે જંતુનાશક દવા છાંટવા માટે મિનિટે 6 ગનથી 24 લીટર પાણી જાય તો એ બરાબર છે. એટલે આ હું તમને એક સ્પેશિયલ એક્સ્ટ્રા મોકલી દઈશ. આ સિવાય હવે તમને કંઈ હોય તો મને કોઈ પણ સમયે ફોન કરજો. આ સાથે 8 mm ના આવે 0.8 mm પણ પછી અતિ પાતળું થઈ જાય. પછી આપણે ક્યાંય દાડમીની આરપાર મોટી થઈ જાય, અત્યારે તો નાની છે, આરપાર પસાર દવા કરવી હોય ને ત્યારે ના થાય, ના પહોંચે એમ. માંડવીમાં સાટવી તો ઓલી ગન જ હાલે, આ ના હાલે બધા. એ તો એ ગનથી તમારે છાંટવાનું થાય, આનેથી ના ચાલે. એમાં બધા નાનો ના હાલે, એમાં મોટો ચડાવવો પડે ને. આમ દાડમ અથવા આંબા માટેનું જ પંપ છે, દાડમ અથવા આંબા માટેના. અને આંબાની ડિઝાઇન ફરી જાય. નાના આંબા હોય તો આ ગન ચાલે, મોટા આંબા હોય 40-45 હોય તો એ મોટી ગન આવી જાય. એ આખું સ્ટ્રક્ચર જુદું થઈ જાય. એટલે તમે પંપ લીધો છે, અમે આવ્યા અને તમે દાડમનું આમ તો આપણા વિસ્તારમાં એક નવું સાહસ કર્યું છે. એટલે હા, પેલું જ છે. એટલે તમે સફળ થાવ એવી શુભેચ્છા. થેન્ક યુ.